ચાલો આપણે પાયથાગોરસનો પ્રમેય ઉદાહરણ દ્વારા સમજીએ. તો સૌપ્રથમ મારી પાસે એક ત્રિકોણ છે જે કંઈક આવો દેખાય છે. અહીં આ કાટકોણ ત્રિકોણ છે. અહીં આ ત્રિકોણમાં આ બાજુની લંબાઈ 7 અને આ બાજુની લંબાઈ 6 છે. હવે આપણે આ બાજુની લંબાઈ શોધવાની છે. આગળના વિડીયોમાં આપણે કર્ણ કોને કહેવાય તે શીખી ગયા. અહીં આ ખૂણો 90 અંશનો ખૂણો છે. હવે કર્ણ એટલે 90 અંશના ખૂણાની સામેની બાજુ. આ બાજુને કર્ણ કહીએ છીએ. આપણે અહીં કર્ણની લંબાઈ શોધવાની છે. તો સૌપ્રથમ આપણે કર્ણને સૂત્ર અનુસાર c વડે દર્શાવીએ. આમ આપણે જાણીએ છીએ તે મુજબ 6 નો વર્ગ વત્તા 7 નો વર્ગ બરાબર c નો વર્ગ. કર્ણને આપણે અહીં c વડે દર્શાવ્યું છે. 6 નો વર્ગ એટલે 36 વત્તા 7 નો વર્ગ થશે 49 બરાબર c નો વર્ગ. 36 વત્તા 49 જે થશે 85 બરાબર c નો વર્ગ, અથવા c બરાબર વર્ગમૂળ 85. હવે વર્ગમૂળ 85 શોધવું જરા અઘરું છે, કારણ કે 85 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 85 એ 4 વડે વિભાજ્ય નથી. તેથી મને લાગે છે ત્યાં સુધી 85 એ એવી કોઈ સંખ્યા વડે વિભાજ્ય નથી જેનું વર્ગમૂળ નીકળી શકે. આમ જવાબ થશે વર્ગમૂળ 85. 81 નું વર્ગમૂળ 9 થાય છે અને 100 નું વર્ગમૂળ 10 થાય છે. તેથી આ સંખ્યાનું વર્ગમૂળ 9 અને 10 ની વચ્ચે આવશે, પરંતુ તે 9 ની નજીક મળશે. કંઈક 9 પોઈન્ટ જેવું મળશે. જો આ બાજુની લંબાઈ 6 હોય અને આ બાજુની લંબાઈ 7 હોય તો આ બાજુની લંબાઈ 9 પોઈન્ટ કંઈક મળે છે. તો ચાલો આપણે વધુ એક ઉદાહરણ જોઈએ. ફરીથી મારી પાસે એક ત્રિકોણ છે જે કાટકોણ ત્રિકોણ છે અને તે કંઈક આવો દેખાય છે. અહીં આ કાટખૂણો છે જે 90 અંશ છે. આ બાજુની લંબાઈ 10 છે. આ બાજુની લંબાઈ 3 છે. તો આ બાજુની લંબાઈ શું થાય? સૌ પ્રથમ આપણે કર્ણને ઓળખીએ. અહીં આપણી પાસે આ કાટખૂણો છે, માટે કાટખૂણાની સામેની બાજુ ને કર્ણ કહે છે. તે સૌથી લાંબી બાજુ છે. તેથી આ બાજુ તે કર્ણ છે જે 10 છે. માટે 10 નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. આમ તેના બરાબર 3 નો વર્ગ વત્તા આપણે આને a વડે દર્શાવીએ તો વત્તા a નો વર્ગ. આમ આપણને મળશે 100 બરાબર 9 વત્તા a નો વર્ગ. માટે a નો વર્ગ બરાબર 100 ઓછા 9. આમ આપણને મળશે a નો વર્ગ બરાબર 100 ઓછા 9 જે થશે 91. માટે a બરાબર વર્ગમૂળમાં 91. હવે આનું આગળ સાદુરૂપ મળી શકે તેમ નથી. હજી એક વધુ ઉદાહરણ જોઈએ અને તે માટે મેં નવી સ્ક્રીન લીધી છે. આવું ઉદાહરણ તમે ક્યારેય આગળ જોયું હશે નહીં. તો ચાલો ફરીથી મારી પાસે અહીં એક કાટકોણ ત્રિકોણ છે જે કંઈક આવો દેખાય છે. ફરીથી આ કાટકોણ ત્રિકોણ છે, કારણ કે કાટકોણ ત્રિકોણ વગર પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકાય નહીં. અહીં આ કાટખૂણો છે. આ બાજુની લંબાઈ આપણને આપી છે જે 5 છે, અને જો આ ખૂણો 45 અંશનો હોય તો બાકીની બે બાજુના માપ કઈ રીતે શોધી શકાય? આપણે અહીં સીધો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ નહીં, કારણ કે પાયથાગોરસના પ્રમેય મુજબ જો આપણી પાસે કાટકોણ ત્રિકોણ હોય અને બે બાજુઓના માપ જાણતા હોઈએ તો આપણે ત્રીજી બાજુનું માપ શોધી શકીએ છીએ. પરંતુ અહીં આપણી પાસે કાટકોણ ત્રિકોણ તો છે, પરંતુ ફક્ત એક જ બાજુનું માપ આપણે જાણીએ છીએ. આમ બાકીની બે બાજુઓના માપ શોધવા માટે હમણાં આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીશું નહીં. પરંતુ અહીં આપણને થોડી માહિતી આપી છે કે અહીં આ ખૂણો 45 અંશનો છે, જે આપણને બીજી એક બાજુ શોધવા માટે મદદરૂપ થશે. અને પછી આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને ત્રીજી બાજુનું માપ શોધી શકીશું. આમ આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. આ માહિતીનો ઉપયોગ કરીને આપણે આ ત્રીજા ખૂણાનું માપ
શોધી શકીએ છીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે આ ખૂણો 90 અંશનો છે, આ ખૂણો 45 અંશનો છે. તો ધારો કે આ ખૂણો x અંશનો હોય તો 45 અંશ વત્તા 90 અંશ વત્તા x બરાબર 180 અંશ, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. તો ચાલો આપણે x નો ઉકેલ શોધીએ. 45 વત્તા 90 બરાબર 135 અંશ વત્તા x બરાબર 180 અંશ. સમીકરણની બંને બાજુએથી 135 અંશને બાદ કરતા આપણને મળે છે x બરાબર 45 અંશ. આમ આ x નું મૂલ્ય પણ આપણને મળ્યું 45 અંશ. આમ આપણી પાસે આ 90 અંશનો ખૂણો છે અને આ બંને ખૂણાઓ 45 અંશના છે. હવે હું તમને એક વધુ પ્રમેય જણાવું છું જે ત્રિકોણ માટે લાગુ પડી શકે છે, પરંતુ તે પ્રમેયનું કોઈ નામ નથી. જો આપણી પાસે એક ત્રિકોણ હોય કે જે કંઈક આવો દેખાતો હોય અને તેના બંને પાયાના ખૂણાના માપ સમાન હોય, ધારો કે આ ખૂણાનું માપ a છે તો આ ખૂણાનું માપ પણ જો a જ હોય, તો આ બંને ખૂણા દ્વારા બનતી બાજુ સિવાયની બે બાજુઓ હંમેશા સમાન હોય છે. અહીં જુઓ કે આ બંને ખૂણાઓ દ્વારા બનતી બાજુ અથવા તેમની સામાન્ય બાજુ આ છે, તો આ બાજુ સિવાયની બે બાજુઓ જેમ કે આ બાજુ અને આ બાજુ સમાન થાય છે, તો બંનેના માપ સમાન થાય છે. હવે જો હું અહીં કોઈ પણ એક ખૂણાનું માપ બદલું તો બીજી બાજુની લંબાઈ પણ બદલાશે. આમ આ એક પ્રમેય છે. જો આ બંને બાજુઓ સમાન હોય તો તેમના દ્વારા બનતા ખૂણાઓ પણ સમાન થાય છે. તેવી જ રીતે જો આ બંને ખૂણાઓ સમાન હોય તો તે બંને ખૂણામાંની સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ પણ સમાન થાય છે. હવે અહીં આ ઉદાહરણમાં જુઓ કે અહીં આ બંને ખૂણા સમાન છે, બંને 45 અંશના ખૂણા છે. આમ તે બંને ખૂણાઓની સામાન્ય બાજુ આ છે. આ સિવાયની બે બાજુઓના માપ સમાન થશે. આમ આ બાજુ અને આ બાજુનું માપ સમાન થશે, જે કર્ણ સિવાયની બાજુ છે અને તે આ બંને ખૂણાઓની સામાન્ય બાજુ સિવાયની બાજુ છે. આમ જો આ બાજુનું માપ 5 હોય તો આ બાજુની લંબાઈ પણ 5 જ થશે. હવે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ છીએ. સૌપ્રથમ કાટખૂણાની સામેની બાજુ આ હોવાથી આ કર્ણ થશે અને તેનું માપ આપણે શોધવાનું છે. તેને આપણે c વડે દર્શાવીએ તો પાયથાગોરસના પ્રમેય અનુસાર 5 નો વર્ગ વત્તા 5 નો વર્ગ બરાબર c નો વર્ગ. 5 નો વર્ગ વત્તા 5 નો વર્ગ બરાબર 50 બરાબર c નો વર્ગ. તેથી c બરાબર વર્ગમૂળમાં 50. તેથી c બરાબર વર્ગમૂળમાં 25 ગુણ્યા 2 માટે આપણને મળશે c બરાબર 5 વર્ગમૂળ 2. તેથી આ બાજુની લંબાઈ મળી 5 વર્ગમૂળ 2. પછીના વિડીયોમાં હું તમને આવા ત્રિકોણોના ઉદાહરણ કરવા માટે આપીશ. આ પ્રકારના ત્રિકોણો 45-90 અંશવાળા ત્રિકોણ કહે છે, કારણ કે આ 45 અંશનો ખૂણો છે, આ 45 અંશનો ખૂણો છે અને આ 90 અંશના ખૂણો છે. આ પરથી જો એક બાજુનું માપ આપ્યું હોય તો બીજી બાજુનું માપ શોધી શકાય.